જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવશું આપણે લીંબુનું રસનું સ્ટોરેજ. લીંબુનો રસ સ્ટોરેજ કરવા માટે મેં લીંબુ લીધા છે, બી વગરના આવે છે આ રીતના. આ લીંબુનો રસ કાઢવાથી એકદમ મસ્ત સ્ટોરેજ થાય છે, બજારમાં મળે છે આ રીતના. અને આ ન હોય તો તમે ઓલા લીંબુનો પણ સ્ટોરેજ કરી શકો છો. હું આ લીંબુનો સ્ટોરેજ કરું છું. આ તમે આખા વર્ષ માટે સ્ટોરેજ કરી શકો છો ને એકદમ ફ્રેશ રહે છે. આવો ને આવો રસ પેલા આપણે અત્યારે ટેસ્ટ આવે એવો જ સ્ટોરેજ કરેલાનો રસનો પણ ટેસ્ટ આવે છે. એટલા માટે હું આ લીંબુનો સ્ટોરેજ કરું છું. હવે આપણે એને સુધારી લેશું. આપણે બધા લીંબુ સુધારી લીધા છે. કોઈ પણ એક કોઈ માં બિયા નથી. આ તમે રસોઈમાં વાપરી શકો છો, શરબતમાં વાપરી શકો છો આ સ્ટોરેજ કરેલ. હવે તેને આપણે નીચોઈ લેશું. હાથથી નીચોવા જોશે, મોટા મોટા હોવાથી આ મશીનમાં નહીં ચાલે, એટલા માટે હું હાથથી નીચોવીશ. હવે આપણે બધા લીંબુ આ રીતના નીચોઈ લેશું. આમાં રસ ભરપૂર હોય છે. આ રીતના આપણે બધો રસ કાઢ લેવાનો છે. આપણે એકદમ પાકેલા સ્ટોરેજ કરવા માટે લેવાના છે, એટલે રસ તો મસ્ત નીકળે છે અને ટેસ્ટ પણ મસ્ત આવે છે. આ રીતના આપણે બધા લીંબુનો રસ કાઢી લેશું. મોટા હોય એટલા માટે એકદમ આપણે પાકેલા લેવાના છે. જો થોડા કાચા લેશું તો આપણે રસ કાઢવામાં તકલીફ પડે છે, એટલા માટે આ મોટાને એકદમ પાકેલ હોય, સેજ પોચા એવા હોય એટલે મસ્ત રસ નીકળે છે. આ રીતના આપણે બધો રસ કાઢી લઈશું. આપણે આ બધો રસ કાઢી લીધો છે. હવે તેને આપણે ગાળી લેશું એક વાસણમાં. આપણે આ રીતના એક તપેલી લઈ લેશું, આવી કાંઠાવાળી. આ રીતના કાંઠો હોય એટલે આમાં આપણે ધાર કરવી હોય તો મસ્ત ટ્રેમાં ધાર થઈ શકે, એટલા માટે આ રીતના તપેલી લેવાની છે. અને આ ગરણી વડે આપણે ગાળી લેશું. પ્લાસ્ટિકની ગરણી આવે એને આ રીતના બધો રસ ગાળી લેશું આપણે. આ રીતના આપણે બધો રસ ગાળી લેશું. આ રીતના ચમચી વડે આપણે કાઢી લેશું. આ કળિયું હોય નીકળી જાય છે. આ તમે તાજે રસોઈ બનાવવામાં ઉપયોગ લઈ શકો છો. આ કળી નીકળે છે અત્યારે. આપણો બધો રસ નીકળી ગયો છે. હવે આમાં આપણે થોડું નમક ઉમેરીશું, જેથી એનો કલર મસ્ત રહેશે અને તાજું જ રહેશે. થોડું નમક નાખીશું આપણે. ત્યાર પછી અડધી ચમચી દળેલી ખાંડ નાખશું. આ રીતના મિક્સ કરી લેશું બધું આપણે. ખાંડ ને નિમક ઓગળી જાય ત્યાર પછી આપણે પેટમાં નાખવાનું છે. એક ખાસ ધ્યાન રાખવાનું છે, આમાં એક પણ કળી જવા દેવાની નથી. કળી હશે તો તમારો સ્ટોરેજ કરેલો રસ બગડી જશે. એટલા માટે આપણે ગાળી લેવું પડે છે.
ખાંડને નિમક નાખવાથી કલર ચેન્જ થઈ ગયો છે, એકદમ વ્હાઇટનેસ ઉપર થઈ ગયો છે. હવે તેને આપણે એક ટ્રેમાં ભરી લેશું. મેં આ રીતના એક ટ્રે લીધી છે, ધોઈને સાફ કરીને લઈ લીધી છે. તેમાં આપણે ભરી દેશું બધો રસ. હવે બધો રસ આમાં ભરી દેશું. તમે કોઈ પણ ટ્રે લઈ શકો છો. આમાં નાના નાના પીસ થાય એટલા માટે મેં આ રીતના ટ્રે લીધી છે. મોટા પીસ થાય તો આપણે યુઝ કરવામાં તકલીફ પડે. ઓલા આપણે નાના નાના હોય તો આપણે એક જોતો હોય તો લઈ શકીએ છીએ. આ રીતના આપણે આખી ભરી દેવાની છે. આખી આપણી ભરાઈ ગઈ છે. હવે આપણે તેને ફ્રીઝરમાં મૂકી દેશું 1 દિવસ માટે. 24 કલાક રાખશું એટલે મસ્ત બરફ થઈ જશે. ત્યાર પછી આપણે સ્ટોરેજ બોક્સમાં ભરશું. ચાલો આપણે હવે ફ્રીજમાં મૂકી દઈએ. હવે આપણે ફ્રીઝરમાં મૂકી દેશું આને સ્ટોરેજ કરવા માટે. આપણે આ રીતના મૂકી દેશું અને આપણે 24 કલાક માટે રહેવા દેશું. ત્યાર પછી આપણે સ્ટોરેજ બોક્સમાં ભરશું. મેં પહેલા સ્ટોરેજ બોક્સમાં ભરી લીધી છે. 1 કિલો લીંબુ સસ્તા જ્યારે હતા ત્યારે મેં ભરીને મૂકી દીધો છે. હવે પાછા મેં 2.5 કિલો લીધા છે, એ સ્ટોરેજ કરી લેશું બધા. જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. આપણો લીંબુનો રસ આઈસ થઈ ગયો છે. હવે આપણે એક સ્ટોરેજ બોક્સમાં આને ભરી લેશું. આ રીતના 24 કલાક રાખ્યું છે આપણે એટલે મસ્ત આઈસ થઈ ગયો છે. હવે આપણે એને સ્ટોરેજ બોક્સમાં ભરી લેશું. આ રીતનું મેં સ્ટોરેજ બોક્સ લીધું છે. આમાં સ્ટોરેજ કરવાથી આખું વર્ષ માટે બગડતો નથી. આવું નવું રહે છે આપણે લીંબુને. પછી ત્યાર પછી આપણે આમાં જારી મૂકી દેશું. હવે આપણે આમાં કાઢી લેશું. આ રીતના આપણે પીસ કાઢી લેશું. આ રીતના આપણે આ બધા સ્ટોરેજ બોક્સમાં નાખી દેશું. આપણે બધા આ રીતના કરવાનું છે આપણે સ્ટોરેજ. હવે આ બોક્સમાં આપણે બધા નાખી દઈશું. એરપેક કન્ટેનર ગમે એ હોય ને તે ચાલે. આ તમે આખા વર્ષમાં આપણે સ્ટોર કરી શકો છો. એકદમ આવા નવા ફ્રેશ રહે છે અને કોઈ વસ્તુ આમાં થતી નથી.